हेडलाइन न्यूज जिंदा वेदनपुर પોર પાસે વરસાડા ગામમાં નવી નગરીમાં બે યુવકો વચ્ચે કોઈ કારણસર ઝઘડો થતા એક યુવકે બીજા યુવકને માથાના પાછળના ભાગમાં લાકડું મારતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વરસાડા ગામની સીમમાં આવેલ સતલુજ હોટલમાં કામ કરતો રાજ ઉર્ફે સુદેશ રામપાલ રાજપૂત અને વરસાડા ગામમાં કોઠીવાડા ફળિયામાં રહેતા વિજય શાંતિલાલ વસાવા વચ્ચે કોઈક વાતને લઈને ઝઘડો થયો હતો। ત્યારે નીચે પડેલું લાકડું લઈને રાજુ ઉર્ફે સુદેશ રામપાલ રાજપૂતે વિજય શાંતિલાલ વસાવાને માથાના પાછળના ભાગે મારતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ વરનામા પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને વિજય શાંતિલાલ વસાવાના મૃતદેહને પીએમ અર્થે પોર રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારો નાના ભાઈ મારા કાકાનો છોકરો વિજયભાઈ વસાવા શાંતિલાલ એ એના ભાઈબંધ જોડે બેઠેલા હતા તલાવની પારે કે ગમે ત્યાં, તો એમને અંગત બે જણાને ઝઘડો થયેલો। ઝઘડો એટલે આમાં સામે બે જણે મારામારી થઈ, તો મારા કાકાના છોકરાને માથાના ભાગે મારી દીધું અને લાકડું કે કોઈ બી વસ્તુ એને પાછળ મારી દીધું, તો સ્થળ પર જ એક્સપાયર થઈ ગયો। એટલે અમે જાણ થઈ તો આજુબાજુવાળા માણસે કીધું અમને જાણ કરી, અમે વરના પોલીસ સ્ટેશને જાણ કરી, તો સ્થળ પર પોલીસ આવ્યા હતા ઘડી અને એમને જાણ કરી કે ભાઈ આવું થયું છે। આ જે મારનાર વ્યક્તિ કોણ છે? મારા એનો એ નામ છે રાજુભાઈ। હવે એનો ભાઈબંધ જ હતો, એ બે જણા હમામી મારા થયેલી એ નોકરી કરતો હોટલ પર, જોડે બે જણા જોડે નોકરી કરતા હતા અને બેઠેલા હતા કે અંગત એમને કંઈક બબાલ થઈ એવી, તો મારામારી થઈ એ બે જણને, એટલે એને માથાના ભાગે મારી દીધું, તો એ મારા કાકાનો છોકરો ત્યાંથી એક્સપાયર થઈ ગયો। એટલે પછી અમને આમ તેમ બીજા વ્યક્તિઓ છે એમને જાણ કરી કે તમારા કાકાના છોકરાને આવું થયું છે, એટલે અમે વરનામા પોલીસ સ્ટેશનમાં જાણ કરી, તો પોલીસને જાણ કરીને પછી વરનામા પોલીસ સ્ટેશનના સાહેબને આવ્યા સ્થળ પર। हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज जिंदा वेदनपुर।